નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના પગારમાં ખૂબ જ મોટા પાયે વધારો કરવામાં આવશે. આ સમાચાર છેલ્લા 2 દિવસથી તમે ચોક્કસથી સાંભળ્યા હશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આંગણવાડી પગાર વધારો 2025 ખરેખર શું આ સાચા સમાચાર છે? સરકાર સુપ્રીમ કોર્ટમાં તો નહીં જાય ને? સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જે 9000 કરતાં પણ વધારે જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે આ નવી ભરતી કરવામાં આવી રહી છે એની અંદર શું આ પગાર વધારો લાગુ પડશે કે નહીં, અને કયા મહિનાથી આ પગાર વધારો જે છે એ લાગુ કરવામાં આવશે. ઇન શોર્ટ, આંગણવાડી પગાર વધારો 2025 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લેવાના છે. તમે આ વિડીયો જોઈ લેશો પછી તમારે એક પણ વિડીયો જે છે એ જોવાની જરૂર પડશે નહીં. આ વિડીયોની અંદર તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ હું સચોટ રીતે પૂરી પાડી દઈશ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા તમામ જે છે એ મિત્રો જોડે જરૂરથી શેર કરજો. એટલે કે ગુજરાતની તમામ બહેનો જોડે જે છે એ આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે અત્યારે જે ભરતી ચાલી રહી છે એની અંદર તેઓ જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી શકે. તો તમે અહીંયા જોઈ શકો છો, આંગણવાડી પગાર વધારો 2025. શું ખરેખર આ સમાચાર સાચા છે? સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત હાઈકોર્ટે જે છે એ આદેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર જે અત્યારે ₹10,000 છે એને વધારી અને ₹24,800 કરી દેવામાં આવે, અને જે આંગણવાડી તેડાગર બહેનોનો હાલનો પગાર ₹5,500 છે એને વધારી અને ₹20,300 જે છે એ કરી દેવામાં આવે. આંગણવાડી પગાર વધારો જે છે એ કયા મહિનાથી લાગુ કરવામાં આવશે, અને જે નવી અત્યારે 9000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે એની અંદર શું આ પગાર વધારો લાગુ કરવામાં આવશે કે કેમ, એની પણ માહિતી જે છે એ આપણે જોવાના જ છીએ. તો સૌપ્રથમ તો તમે જે છે એ અહીંયા આ ચાર્ટ છે એ જોઈ લો, જેની અંદર કોનો કેટલો પગાર વધશે એના વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જે અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોનો અત્યારનો પગાર જે છે એ ₹10,000 છે, અને આંગણવાડી હેલ્પ વર્કર એટલે કે આંગણવાડી તેડાગર બહેનોનો હાલનો પગાર ₹5,500 છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે જે નવી ભરતી થઈ છે એની જે જાહેરાત આવી છે એની અંદર પણ એ જ રીતે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર ₹10,000, અને આંગણવાડી હેલ્પર વર્કર એટલે કે તેડાગર બહેનોનો પગાર જે છે એ ₹5,500. પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે આંગણવાડી વર્કર્સ છે એમનો પગાર જે છે એ વધી 10,000 માંથી ₹24,800 થઈ જશે, અને જે આંગણવાડી તેડાગર બહેનો છે એમનો પગાર ₹5,500 થી વધી અને ₹20,300 જે છે એ થઈ જશે. તો આંગણવાડી વર્કર્સનો પગાર જે છે એ ₹14,800 વધશે, અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર પણ ₹14,800 થી જે છે એ વધી જશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આ આદેશ ગુજરાત સરકારને આપી દેવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગર બહેનોને આ લાભ જે છે એ આપવામાં આવશે. તો આ સમાચાર જે છે એ ખરેખર એકદમ સાચા છે. પગાર વધારો જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ચોક્કસથી કરવામાં આવે છે, પરંતુ આની અંદર એક જ બાબત જે છે એ તકલીફ ઊભી કરી શકે છે. જો ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય તો આનો જે છે એ વિલંબ જે છે એ આનો અમલ આવવાની અંદર થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ મને લાગે છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ છે એ પણ જે છે એ આ હુકમને ચોક્કસથી જે છે એ બહાલી આપશે. એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ હુકમ આપવામાં આવેલો છે એને એવો ને એવો જ રાખશે, એની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરશે નહીં, અને ગુજરાત સરકાર જે છે એ સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા જે છે એ ખૂબ જ ઓછી છે. તો આ સમાચાર જે છે એ ખરેખર સાચા છે. આંગણવાડી બહેનોનો હાલનો પગાર જે છે એ ₹10,000 છે એ વધી અને હવે ₹24,800 થઈ જશે, ₹24,800 થઈ જશે, અને જે આંગણવાડી તેડાગર બહેનોનો પગાર હાલમાં જે ₹5,500 છે એ વધી અને ₹20,300 થઈ જશે. તો જે પણ બહેનો આંગણવાડી વર્કર અથવા તો આંગણવાડી તેડાગર તરીકે નોકરી કરવા માગતી હોય એમના પગારની અંદર જે છે એ ખૂબ જ મોટો વધારો કરી દેવામાં આવે છે. જે ઓલરેડી અત્યારે પગારમાં છે એમનો પણ પગાર વધારો કરવામાં આવશે, અને જે આ નવી ભરતી પછી લાગુ પડશે એટલે કે જે નવી ભરતી પછી આંગણવાડી કાર્યકર કે આંગણવાડી તેડાગર બહેન બનશે એમના પગારમાં પણ આટલો વધારો કરવામાં આવશે. હવે પછી તમે અહીંયા જોઈ લો, અત્યારે જે નવી ભરતી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ એના માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 30 ઓગસ્ટ 2025 છે. તો જે પણ ગુજરાતની તમામ બહેનોને તમે આ માહિતી જરૂરથી પહોંચાડજો, કારણ કે ₹10,000 પગાર હતો એની અંદર ઘર ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ ₹24,800 પગાર જે છે એ આંગણવાડી કાર્યકર બહેન માટે અને આંગણવાડી તેડાગર બહેન માટે જે પગાર ₹20,300 કરી દેવામાં આવે છે, તો એની અંદર જે છે એ તમે ઘર આસાનીથી ચલાવી શકો છો. તો ગુજરાતની તમામ બહેનોને તમે જે છે એ આ માહિતી જરૂરથી મોકલજો, જેથી તેઓ આંગણવાડી કાર્યકર અને તેડાગરની અત્યારે 9000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ફોર્મ ભરાઈ રહ્યા છે એની અંદર જે છે એ ફોર્મ ભરી શકે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે. તો ચોક્કસથી જે છે એ તમામ બહેનોને 30 ઓગસ્ટ પહેલાં તમે આ માહિતી પહોંચાડી દેજો, જેથી એવું જે છે એ ચોક્કસથી આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકે. આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો જે છે એ પહેલેથી જ એક વિડીયો બનાવવામાં આવેલો છે,
જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી 15 થી 20 મિનિટની અંદર ઘરે બેઠા જે છે એ ભરી શકો છો. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની ઇન્ફોર્મેશન પણ એ વિડીયોની અંદર જે છે એ આપવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, રાજ્યની દરેક આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનનો વધારો ચૂકવી દો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આ આદેશ આપવામાં આવેલો છે. જે બહેનોએ અરજી કરી હતી એમને જ નહીં, પરંતુ જે પણ બહેનોએ અરજીની અંદર ભાગ સામેલ નથી થયા એ તમામને જે છે એ આ હુકમ જે છે એ આ પગાર વધારો જે છે એ આપવામાં આવેલો છે. આંગણવાડી વર્કરનો પગાર જે છે એ વધી અને ₹24,800 થઈ જશે, અને જે હેલ્પર છે એનો પગાર વધી અને ₹20,300 જે છે એ થઈ જશે. સરકારને જે છે એ આદેશ આપ્યો છે, અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આ આદેશ આપવામાં આવ્યો છે એ અંતર્ગત આંગણવાડી વર્કરને જે 24,800 અને જે આંગણવાડી હેલ્પર્સ બહેનો છે એમને જે ₹20,300 પગાર છે એ કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈ અથવા તો રાજ્ય સરકાર એકલા જે છે એ ચૂકવવાનો થશે. તો ગુજરાત સરકાર જે છે એ સુપ્રીમ કોર્ટમાં જાય તેવા ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા છે, કારણ કે અહીંયા કેન્દ્ર સરકારને પણ જે છે એ હાઈકોર્ટે સાથે જ લઈ લેવાનો હુકમ કરેલો છે. પછી તમે અહીંયા જોઈ લો જે તમામ ઇન્ફોર્મેશન છે, કોનો કેટલો પગાર વધશે. આંગણવાડી વર્કરનો હાલનો પગાર જે છે એ ₹10,000 છે, અને આંગણવાડી હેલ્પ વર્કર એટલે કે જે તેડાગર બહેનો છે એમનો હાલનો પગાર ₹5,500 છે. તો આંગણવાડી વર્કરનો જે નવો પગાર જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ₹24,800 થઈ જશે, અને જે આંગણવાડી તેડાગર બહેનો છે એમનો પગાર જે છે એ ₹20,300 થઈ જશે. તો ₹14,800 આંગણવાડી વર્કર્સ માટે, અને આંગણવાડી તેડાગર બહેનો માટે પણ ₹14,800નો જે આ પગાર વધારો છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલો છે. તો તમામ બહેનોએ જે છે એ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે આ પગાર વધારો ચૂકવવામાં આવશે એની ઇન્ફોર્મેશન હવે હું તમને આપી દઉં છું. તો એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 પગાર ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટે જે છે એ આદેશ આપ્યો છે. કેન્દ્ર અને ગુજરાત સરકારને મોટો ઝટકો આપતો ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને થઈ અને જે એક સિંગલ જજ દ્વારા જે આ ચુકાદો આપવામાં આવેલો હતો પગાર વધારાનો, એને પડકારવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટની અંદર. તો આ પડકારતો ચુકાદો જે છે એ સરકારની તરફેણમાં આવેલો નથી, તો આંગણવાડી બહેનોના તરફેણની અંદર જે છે એ આ ચુકાદો આવેલો છે, અને જેના પરિણામે પગારની અંદર જે છે એ આવડો મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પ વર્કર્સને ₹20,300 જે છે એ વેતન ચૂકવો. અને આ તમામ પગાર વધારો જે છે એ 1 એપ્રિલથી જે છે એ 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવશે. સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. આમ આંગણવાડી વર્કર્સનો પગાર જે ₹10,000થી હતો 10,000 હતો એ વધી અને 24,800 થઈ જશે, અને આંગણવાડી હેલ્પ વર્કનો પગાર ₹5,500 હતો જે વધી અને રૂપિયા જે છે એ 20,300 થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આ નવો પગાર વધારો 24,800 આંગણવાડી કાર્યકર બહેનો માટે અને આંગણવાડી તેડાગર બહેનો માટે ₹20,300 છે એ 1 એપ્રિલ 2025થી જ લાગુ પડી જશે. એટલે કે 1 એપ્રિલ 2025થી તમને જે છે એ આ વધારાનો પગાર મળશે. તો તમને જો એપ્રિલ મહિનાનો ₹10,000 પગાર મળ્યો હતો, તો જે આ વધારાના ₹14,800 છે એ એપ્રિલ મહિના માટે પણ તમને મળશે, મે મહિના માટે પણ મળશે, જૂન મહિના માટે પણ મળશે, પછી જુલાઈ, પછી ઓગસ્ટ, જ્યાં સુધી સરકાર તમારો જે છે એ ડાયરેક્ટ બેંક ખાતાની અંદર ₹24,800 પગાર ચૂકવવાનું શરૂ કરતી નથી એટલા મહિના સુધી જે છે એ તમને આ વધારાના ₹14,800 જે છે એ જમા કરી દેવામાં આવશે. અને તમને એવું લાગશે કે હવે અત્યાર સુધી અમને 10,000 પગાર મળે છે, તો વધારાના આ ₹14,800 જે છે એ ક્યાં સુધીમાં મળી જશે? તો છેક 20 તારીખે જે છે એ ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો આવે છે. તો 20 તારીખથી 6 મહિના સુધીમાં, તો ઓગસ્ટ આપણે માની લઈએ, ચલો ઓગસ્ટ તો ઓલરેડી પૂરું થઈ ગયું છે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, મોડામાં મોડું ફેબ્રુઆરી 2026 સુધીમાં જે પણ આ પગાર છે એ ચૂકવી દેવો પડશે. તો આ ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે, તો એને જે છે એ ઉલ્લંઘન કરી ના શકાય. તો તમારો જે આ પગાર વધારો છે એ મોડામાં મોડો ફેબ્રુઆરી 2026થી લાગુ પડી જશે, અને તમને આ પગાર વધારાનો લાભ જે છે એ એપ્રિલ 2025થી આપવામાં આવશે. તો એપ્રિલ 2025થી તમારો પગાર જે છે એ વધી જશે, અને એને તમને જે છે એ ચૂકવવાની જે છેલ્લામાં છેલ્લી તારીખ છે એ ફેબ્રુઆરી 2026 છે. તો ત્યાં સુધીમાં તમને આ પગાર વધારો જે છે એ ચૂકવાઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારની અંદર જે આ વધારો કરવામાં આવે છે એ સમાચાર ખરેખર સાચા છે કે ખોટા? આ પગાર વધારો જે છે એ કયા મહિનાથી લાગુ કરવામાં આવશે, અને જે આ નવી ભરતી છે એની અંદર આ પગાર વધારો લાગુ પડશે કે કેમ? જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.